હેલો જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો ને? સવારમાં તો મજામાં જોઈને મેં આજે સન્ડે છે એટલે જેને છુટ્ટી હશે એને તો બહુ મજા આવશે. તો બધા મોડા ઉઠશે. અમારે છુટ્ટી હોય નહીં, અમારા જેવાને ના છુટ્ટી હોય એટલે અમારે ચાલે રાખે બધું હાલે. બીજું શું હોય? તો ચાલો નાસ્તો કરવા માટેના છે. નાસ્તામાં છે ભાખરી અને મેથીની કોફી. મેથીની કોફી હેલ્થ માટે બહુ સારી એવું બધા કહે છે. અને સાથે છે મસ્ત અથાણું, ઘરે બનાવેલું અથાણું. બનાવેલું બહારનું કોકને જ હોય. તો મને તો ચા જોઈએ પણ મમ્મીને મેથીની કોફી જોઈએ. તો બેયનું એક એક ક્યાં કરવું એટલે હવેથી આજથી જ ચાલુ કરી છે. બાકી દહીં ખાતા કંઈક ચા ખાય પી લેતા ને એવું હતું, પણ હવે આજથી કે મેથીની કોફી મેં કીધું સારું ચાલો. તો હવે નાસ્તો કરી લઈએ. અંશભાઈજી સૂતા છે તો પછી ઉઠશે પછી મળશું. તો બને એક વખત તમે બધા ટ્રાય કરજો, મેથીની કોફી બહુ મસ્ત લાગે, મજા જ આવી રાખે. હા, મેથીની કોફી જેવી જ લાગે. હા, જેને રેસીપી જોઈતી હોય એને મને કમેન્ટ કરજો, હું કહીશ રેસીપી. મજા આવે, સારી પણ ખરી, ચા કરતાં બહુ સારી. તો ચાલો મળીએ પછી પાછા. અંશભાઈ જય શ્રી કૃષ્ણ. તો અંશ ઉઠી ગયો, નાસ્તા પાણી કરી લીધા અને હોમવર્ક એ કરવા માંડ્યો. જુઓ કેવો હોશિયાર છે છોકરો ને. કા હમણાં ઓય નાટક વોઇસ બરાબર દેજે કામ હોય હમણાં વખાણ કરું તો ત્યાં વોઇસમાં વિશાલ લઈને ઉભો. અને જો અંશે ડ્રોઈંગ કર્યા તમને બતાવું બધા. હજી બીજા બધા છે ને મેમને સ્કૂલે બતાવવા લઈ ગયો તો એ 12 પેડે પાછા લગાવશે ને ત્યારે હું તમને પાછા બતાવીશ બધાય કેવા છે અંશના ડ્રોઈંગ. એ કમેન્ટ કરજો એટલે અંશને થોડુંક મોટિવેટ મળે હે ને. એટલે આખી દિવાલ બધી ભરી દેશે ને પછી સરસ બીજા નવા નવા ડ્રોઈંગ બનાવશે. કા સરસ કરી લે હોમવર્ક તારું. પછી આપણે બેગમાં છે જઈએ હેર કટિંગ કરાવવા. બરાબર? શું કહેવું તારે? હોમવર્ક થઈ જાય તો હું બધું કામ પતાવી લઉં અને પછી આપણે જઈએ હેર કટિંગ કરાવવા. પછી મળીએ પાછા. મચ્છર બહુ થઈ ગયા છે હમણાં. કા તો અમારે અત્યારે વાળ કપાવવા જવું હતું. મારા મેમે કીધું હતું પણ છે ને 3 જણા હતા, કેટલો ટાઈમ લાગી જાય. અને મારા મમ્માને આવા થોડીક વાર પછી ડીમાર્ટમાં જાઉં તો છે ને હું તમને ડીમાર્ટમાં જઈને મળું. આજે મેં એક નવી વસ્તુ શીખી છે, હું તમને જોઈને જ ખબર પડી ગઈ. ટાઈ કરવાની. તો જો પહેલા શું કરવાનું, આમ કરવાનું. તમારે જેવડી ટાઈની આમ સાઈઝ જોતી હોય ને એવડું આ મોટું હોવું જોઈએ. એટલે મારે એટલી જ આમ રહી આના ઉપર પછી આને અહીંથી આમ લઈ લેવાનું. અવરી છે તારી ટાઈ. ના સીધી. હા વર્ક કર. પછી અહીંથી આમ લઈ કહું છું હજી નથી આવી બરાબર. બન ગઈ ટાઈ. અહીંયા આવડે કેવી રીતે? અહીંયા કહું તને પણ ન્યા. આમ આમ હા આમ રાખવાનું. બરાબર? પછી અહીંથી આમ આ આ હરખું થવું જોઈએ. આગળ આવવાનું. જો આને ધ્યાન, આને હલવું ના, પકોડા જેવું થવું જોઈએ વ્યવસ્થિત. પકોડા જેવું ખાવાનું મન થઈ જાય. પકોડા નામ લેવા. હા ચાલ તો કાલ આજ પરફેક્ટ પ્રેક્ટિસ કરી લે. બરાબર? તો કાલ બતાવજો હવે. હા બોલા તો પકડી લે. હા હા હવે આવા છે એમ ફેરે જવા દે અંદર. બ્રિટિશ ટાઈ બાંધતા શીખે છે. છોગું નીકળી ગયું બહાર. તું તો બહાર જ હતું પહેલેથી. અમે ગયા હતા ડીમાર્ટમાં પણ બહુ ટ્રાફિક હતો તો બારોબારથી જ આવતા રહ્યા. અંદર ગયા ને અંશને એ જાતનો પ્રોબ્લેમ આવે છે કે શું લેવું તો અંશ તારે એમાંથી સ્ટીકી નોટ લેવાની હતી. શું લેવાનો હતો? સીધો તો બેસ. સ્ટીકી નોટ લેવાની હતી. અંશને કેવું ખબર તાત્કાલિક જ બધું યાદ આવે. કાલ પીરિયડ છે તો અત્યારે યાદ આવે. સન્ડે છે, સ્ટેશનરી બધી બંધ છે. સેટરડે ને કીધું તું ડીમાર્ટ જાવ, તું ન હતી આવી. તો ડીમાર્ટ જવાનું કીધું, સ્ટીકી નોટ નું ક્યાં કીધું? કીધું તું નારે સ્ટીકી નોટ લેવી એટલે. હા કાલ કીધું તો સ્ટીકી નોટ લેવી હતી પણ કાલ આપણે તારા રિપોર્ટમાં ને એમાં ક્યાં આપણે કાલ ફ્રી નહોતા થયા ને બેટા.
કાલે સવારે હોસ્પિટલે પાછા બપોર પછી હોસ્પિટલે ગયા બતાવવા રિપોર્ટ કરાવવા ને બધું. તો હું સમીર કુમાર શું તમારે સ્ટીકી નોટ જ છે ને? હા સ્ટેડી પાસે છે સ્ટીકી નોટ. એ હમણાં ગોતી દે તને. તો હું સમીર કુમાર તમારે શું હાલે? જલસા. તો સરસ. તો હું મોટી જ છે એની પાસે. તો હું તમારે કંઈ કહેવાનું છે? શું હમણાં વરસાદ બંધ થઈ ગયો મજા આવે છે, તડકો બડકો નીકળે છે. તમારે બધાને ત્યાં વરસાદ છે નહીં? એ ગામમાં છે જે કમેન્ટ કરજો કાંજ. તો હું કેવું અંશ તારે કાલ સ્કૂલે જવાનું છે મંડેના? અંશ અત્યાર સુધીમાં શ્રીવેલા 4th આવ્યો પછી ફર્સ્ટ મંડેના જાય છે સ્કૂલ. એવું જ છે ને? ફર્સ્ટ મંડે જ છે ને? સેકન્ડ મંડે આવ્યો. રોબોટિકનો ક્લાસ તો પહેલો એક કર્યો હતો ત્યારે નહોતો પીરિયડ. નહીં, હર સન્ડેના એટલે હર મંડેના હોય પણ ત્યારે કેન્સલ છે. ત્યારે કેમ તો ફર્સ્ટ ટાઈમ રોબોટિક કાલ આવશે એમ ને? તો થર્ડમાં આવતું ને. અચ્છા, એટલે 4thમાં ફર્સ્ટ ટાઈમ આવશે ને? હા એવું છે. તો આપણે રસોઈની થઈ ગઈ છે. રસોઈ કરો, બહુ ભૂખ લાગી છે. રસોઈ વર્ક ઇન પ્રોસેસમાં છે. હાંડવો મુકાઈ ગયો છે. પહેલા ઇનપુટ કરતી હતી મમ્મા, હવે પ્રોસેસિંગમાં છે. હવે આઉટપુટ આવશે હમણાં થોડીક વાર પછી 10-15 મિનિટ પછી આઉટપુટ આવશે. કમ્પ્યુટરની જેમ પ્રિન્ટિંગની જેમ. હમ પહેલા ઇનપુટ કરીએ પછી અંદર આખું પ્રોસેસ થાય, બધું મેક થાય, પછી આઉટપુટ પ્રિન્ટ નીકળે. એટલે એવું છે. સ્વામીને નવરા બેઠા નીંદર આવે છે. બોલો, અહીંયા કામના ઢગલા છે. કામ કરો કંઈક કામ કરો. કામ તો કરીએ જ છે ને કંઈક. તમે તો કામ કરો જ છો ને. અંશ કેટલું કામ કરે. ભરાઈ ગયા અંશ તારી બેગ? તો હું રેડી તારે? મેં જો એક વસ્તુ બનાવી, હોમમેડ પેન સ્ટેન્ડ. જે દૂર રખાય તો દેખાય. જો આ તમને મોટું લાગે ને, પણ આની અંદર આ માર્કર એટલી છે. તો અંશ આ જાતે બનાવ્યું છે. તો તમને કેવું લાગ્યું જરાક કમેન્ટ કરજો. ડિઝાઇન જો મસ્ત ડિઝાઇન બનાવી છે. એમાં આલ્ફાબેટના બધાય આખું મેં પેપરથી જો આમ અંદર નાખ્યું, બહાર કાઢ્યું, સિલાઈની જેમ કર્યું. જો અંદર આટલું જ છે ખાલી. અંદર એક બોક્સ રાખી દીધું છે. એવું છે ને? હા, બોક્સ રાખી દીધું ને અંદર એક એટલે બોક્સ રાખ્યું કે ઓલું કર્યું છે? પુઠ્ઠું રાખ્યું વચ્ચે? મારા પાસે પુઠ્ઠું હતું જેને છે ને એ આમ વચ્ચે રાખી દીધું ને. આખું બનાવ્યું પુઠ્ઠાનું જ છે. પછી એના ઉપર આ લેયર ચડાવી દીધી આની. ઓકે, સરસ બન્યું છે. વેલ ડન. બહુ સરસ બન્યું છે. આવું નવું બનાવ. પ્રોડક્ટ બનાવવામાં તો બહુ મજા આવે. એવો ટાઈમ પાસ કરવાનો હોય ને અંશને તો એને બહુ મજા જ આવે. કંઈ પ્રોબ્લેમ જ ના આવે. બરાબર ને? હાંડવો બની ગયો છે મસ્ત ગરમા ગરમ. ચાલો આવી જાઓ જમવા માટે. ગરમ ડીશમાં હાથ અડી ગયો છે આપણો. ચાલો જલ્દી જલ્દી ચાલો અંશ સમીર જમવા આવી જાઓ. ઓય હજી તમારે ટાઈ જ હાલે છે બેયને? જો અમારો અંશ હોય ને ઘરે એટલે એને બધી બાજુ પસારો હોય. હે તમારે જે ટાઈ જ હાલે છે બેયને? અમારા તારક મહેતા તો કન્ટિન્યુ હોય. હાલો જમવા પધારો સાહેબજી. ટીવી બંધ કરી જ દઉં ટીવી બંધ. એટલું બધું ખેંચી ન લેવાનું. તો ટાઈ પ્રકરણ હજી પૂરું થયું નથી અમારે અંશનું. પછી આને પકડી અને આને બધું પકડવાનું. તો ચાલો આવી જાવ જમવા માટે. બધા ફટાફટ બે આવશે તો આપણે તૈયાર કરીએ બધું, પછી મળશું પાછા. આ શું વળ્યો અંશ? તો ટાઈ વાળો ભાગો બહેનો. ટાઈ વાળો ભાગો. ટાઈ વાળો ભાઈ, ટાઈ વાળો ભાગો. પછી આમ રવે બાગો. તો હાલો હવે જમવા બેહો ને. તો ચાલો જમવા. બસ જે શાંતિ રાખો ને ભાઈ. કાલે અંશને સ્કૂલ છે એટલે અંશભાઈ સુઈ જવાના છે વહેલા. કેટલા વાગે પીરીયડ? તો અમે બી વહેલા સુઈ જશો.
તો હવે વ્લોગ પણ આપણે અહીંયા જઈને કરીએ છીએ. થોડોક વ્લોગ નાનો થયો છે કારણ કે રોજ તો સરખો ના હોય દિવસ, એટલે એવું છે. શું સમય તમારે રેડી હવે? મળી ના મળી? રેડી જ છે. તમારે તો રેડી, તમારે ક્યાં કાંઈ ટેન્શન છે? ટેન્શન શેનું લેવાનું? ટેન્શન તો લેવાનું જ નહીં, લાઈફમાં આવીને જલસા કરવાના, મોજથી જીવવાનું. તો સરસ એવું બધું છે, ચાલે રાખે છે. તો આજનો વ્લોગ પણ અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, ફેસબુક પેજને ફોલો ના કરી હોય તો કરી દેજો. મળીએ પાછા ફરીથી નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.